અહીંયા તમારે એટલું જ ઇનોવેશન જો રિસર્ચ કરવું હોય તો એક સીધો દાખલો આપો. ફોર એક્ઝામ્પલ જીઓટેકનિકલ ઇન્વેસ્ટિગેશન એટલે કે સોઇલ. જેમ માણસને બીમાર પડે છે અને બ્લડ લેબોરેટરીમાં જાય, એનું બ્લડ સેમ્પલ લઈ અને એનું એનાલિસિસ આખું કરે, તમારું HB આટલું છે ને તમારે પ્લેટલેટ કાઉન્ટ આટલા છે ને તમને આ રોગ થાય, આ રોગ થયો છે, એ તમને જે એનાલિસિસ આપે એ જ રીતે મકાન બાંધવું હોય તો જમીનની ચકાસણી થાય. એ જમીનની ચકાસણી એટલે એનું સોઇલ સેમ્પલ, એ જેમ માણસના શરીરમાંથી લોહી સેમ્પલ લો એમ એનું સોઇલનું સેમ્પલ લેવાનું જમીનમાંથી. સોઇલ સેમ્પલ લીધા પછી એ સોઇલનું ટેસ્ટિંગ થાય અને એ ટેસ્ટિંગના આધારે ખબર પડે કે એની કેપેસિટી કેટલી છે અથવા કેટલા માળનું મકાન એના ઉપર બંધાશે. જૂની ટેકનિક્સ ઘણી છે પણ નવામાં બી તમારે ઘણું આનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થઈ શકે. ખાલી બેરિંગ કેપેસિટી સિવાય બી તમે ઘણું એનું પ્રિડિક્શન તમે એમાં આપી શકો. ઇવન અર્થક્વેક આવે તો બી શું થાય, શું ડિઝાઇન કરવું, એ બધું આમાં રિસર્ચ તમે કરીને ડેવલપ કરી શકો. એટલે એટલી જ ઇનોવેટિવ બ્રાન્ચ બી છે અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બી આમાં એટલું જ થશે.